ગોંડલમાં રાત્રિ બજારો વહેલી બંધ કરાવાતા ભારે રોષ ફેલાયો છે। રાત્રે 10:30 કલાકે દુકાનો અને લારી ગલ્લા બંધ કરાવાયા હતા। બજારો વહેલી બંધ કરાવાતા સ્થાનિક વેપારીઓ લાલઘૂમ થયા હતા। ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળ મેદાને ઉતર્યું હતું। મોટી સંખ્યામાં વેપારીઓ રજૂઆત કરવા એકઠા થયા હતા। ત્યારે ડીવાયએસપી કચેરીએ વેપારીઓને અહીંયા આવેદનપત્ર પણ પાઠવ્યું છે। ત્યારે ધારાસભ્ય ગીતાબા જાડેજાના નિવાસસ્થાને પણ રજૂઆત થઈ છે। કાળઝાળ ઉનાળામાં લોકો રાત્રે જ બહાર નીકળે છે તેવું વેપારીઓ કહી રહ્યા છે। વહેલી બજારો બંધ થતા રોજીરોટી છીનવાયાનો આક્ષેપ થઈ રહ્યો છે। નાના વેપારીઓ અને રેકડી ચાલકો આર્થિક સંકટમાં મુકાયા છે। રાત્રે 1 થી 2 વાગ્યા સુધી બજારો ખુલ્લી રાખવાની માંગ ઉઠી છે। ચા પાન ગાંઠિયા અને આઈસ્ક્રીમના ધંધાર્થીઓની માંગ છે। જે રાત્રે હમણાં ટૂંક સમયથી પોલીસ તંત્ર જે 10:30 વાગે બધું બંધ કરાવે છે, તો અમારી માંગણી એટલી છે કે અમને ધંધો કરવા દો, થોડોક ટાઈમ વધારો। અમે એમ નથી કહેતા કે આખી રાત ચાલુ રાખીએ, અમને એક વાગ્યા સુધી કે 2 વાગ્યા સુધીનો ધંધો કરવા દો, જેથી કરીને અમારો ધંધો રોજગાર ચલાવી। અને જો આ બંધ કરાવે છે એના નુકસાન છે, જેમાં કરીને કે ગુજરાત અમુકનું રોજગાર છૂટી ગયા છે, અમુક માણસો છૂટા થઈ ગયા છે। અમે ઘણા માણસો હેરાન થાય છે, રાત્રે બધા નીકળે છે, ત્યાંથી વેકેશનનો સમય છે, જેથી માણસો બધા હેરાન થઈ છે, બધું બંધ હોય છે। આજુબાજુમાં હોસ્પિટલ છે, હોસ્પિટલમાં જે દર્દીઓ છે, દર્દીઓના સગાવાલા હેરાન થાય છે, જેને કોઈ ચાની રકાબી પણ નથી મળતી।